સૌથી પહેલાં તો તમને બધાને દિલથી થેન્ક યુ કહેવું છે. આટલા બધા સ્ટુડન્ટ તમે બધા જોડાઈ ગયા માસ્ટર ક્લાસની અંદર. 3000થી પણ વધારે સ્ટુડન્ટે વિડીયો જોયો છે. તો આટલો સપોર્ટ તો મેં પહેલાં વિચાર્યો પણ નહોતો અને કેટલી સારી કમેન્ટ કરો છો તમે બધા, બહુ ગમે છે અમને. બીજી વસ્તુ, આ વિડીયો એ માટે છે કે માસ્ટર ક્લાસની અપડેટ તમને આપવી છે. મારી ફરજ બને છે કે એક દિવસ માટે માસ્ટર ક્લાસ ડિલે થાય છે તો મારે તમને કહેવું. એમાં એવું હતું કે સવારે જે અમારી એડિટિંગ ટીમ છે એ લોકોએ કહ્યું કે સવારે પોસિબલ નથી, કંઈક ઇશ્યુ આવે છે. તો સવારે 6 વાગ્યાનું જે હતું એ એમને રીશેડ્યુલ કરીને 9 વાગે લેક્ચર આપવાની વાત કરી અને 9 વાગ્યાથી હવે એવું કહે છે કે હજુ પણ પ્રોબ્લેમ થાય છે હાથે વગેરે, તો કાલ માટે રીશેડ્યુલ કર્યું છે. એમાં એવું હતું કે એડિટિંગમાં 8 જીબીની કંઈક મોટી ફાઇલ હતી, એમને અપલોડ કરે છે ને ત્યારે એમ બતાવે છે કે અનેબલ ટુ પ્રોસેસ વગેરે, આખું અપલોડ થાય છે પછી પ્રોસેસિંગમાં બતાવે છે કે અનેબલ ટુ પ્રોસેસ વગેરે. એટલે ખબર નહીં શું ઇસ્યુ છે એમનો, પણ મેં એમને કહ્યું સ્ટ્રિક્ટલી કે કાલ સવાર સુધી થઈ જાય. પ્લસ હવે આવતા જે વીકની જે માસ્ટર ક્લાસ છે વગેરે, જે સોમવારથી લઈને શુક્રવાર સુધીની છે, એનું પહેલાંથી જ આ લોકો એડિટિંગ કરી લે અને હું એમને રેકોર્ડ કરીને આપી દઈશ. અમારા તરફથી જે થાય છે પીપીટી બનાવવાનું, કન્ટેન્ટ ક્રિએશન, એ બધું એકદમ ક્લિયર છે. ટેસ્ટ વગેરે જે છે એ પણ બધું રેડી છે. તમે જેમ જેમ આપણી રિલીઝ થશે એમ તમને ટેસ્ટ પણ મળતા રહેશે. અત્યારે પણ રિલીઝ કરી શકીએ છીએ જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો, પણ આપણે જોઈશું. આમ એક સાથે આવે ને તો તમને મજા આવે. બીજી વસ્તુ, એટલે એક લેક્ચર પછી લેક્ચર આવે ને તો તમને ટેસ્ટ આપવાની પણ મજા આવે, એ માટે અમે અત્યારે રિલીઝ નથી કરતા ટેસ્ટ. બીજું, માસ્ટર ક્લાસ કદાચ કોઈ કારણથી સમજો કે અમે પહેલી વાર આ બધું કરીએ છીએ બરાબર, અને 8-10 જીબીની ફાઇલ હોય, અપલોડ થવામાં આ લોકોથી વાર થાય હાથે, તો તમારે એટલું બધું ઇમ્પેશન્ટ નહીં થઈ જવાનું, ગભરાઈ નહીં જવાનું બરાબર છે. શું થઈ ગયું ટેન્શન નહીં લેવાનું. તમે સપોર્ટ ટીમને કોલ કરો છો એ બધા ટેન્શનમાં આવી જાય છે કે કેમ નથી થતું, એ બધા એડિટિંગવાળાને કહે છે, એડિટિંગવાળા મને કહે છે, આમ બધા એકબીજા પર તૂટી પડે છે. એટલે તમારે એકદમ શાંતિ રાખવાની, કેમિસ્ટ્રી ફિઝિક્સ વાંચવાનું. અત્યારે કેવું છે, હવે તમારી જોડે હાર્ડલી 40 દિવસ છે, કદાચ એનાથી પણ ઓછા છે. તો આની અંદર તમારે એક મિનિટનો ઉપયોગ કરવાનો બરાબર છે. લેક્ચર તો અમે મારા એન્ડથી જેટલું થાય છે હું પ્રોપર કરી લઉં છું બરાબર છે. એડિટિંગવાળા કરી લેશે, હવેથી ધ્યાન રાખશે એ લોકોને. મેં એમને એકદમ સ્ટ્રિક્ટલી કહ્યું, સવારે જ કહ્યું છે, અત્યારે પણ કહીશ બરાબર છે. તો હવે તમારે શું કરવાનું સમજો કે કોઈ હવે તો નહીં થાય, કોઈ કારણથી ડિલે થયું છે બરાબર છે, તો તમારે પ્રોપર કેમિસ્ટ્રી ફિઝિક્સ વાંચવા બેસવાનું બરાબર છે. આગળ જે કરેલું છે એનું રિવિઝન કરો બરાબર. એટલે એવું નહીં કે લેક્ચર નથી આવ્યું તો હું બેસી જ રહીશ બરાબર. પ્રોપર તમારો ટાઈમ જે છે ને એ સૌથી વધારે કિંમતી છે. આ બધી આખી જે પ્રોસેસ છે એની અંદર સૌથી વધારે તમારો ટાઈમ કિંમતી છે બરાબર. અમે અમારા એન્ડથી જેટલું બનશે એટલું સારું કરશું. અત્યારે કેવું છે, સેકન્ડ ઇન્ટરનલ છે અમારી, સેકન્ડ યર એમબીબીએસની. મારી ટીમમાં મોટાભાગના બધા એમબીબીએસ વાળા છે, એડિટિંગ વગેરે છોડીને. તો આ બધા લોકો સેકન્ડ ઇન્ટરનલ એમની તમારી માટે થોડીક જે પ્રાયોરિટી છે ને નીચે રાખે છે, અને તમારી જે એક્ઝામ છે એને પ્રાયોરિટી પહેલાં આપે છે. તો તમારે બધા માટે પહેલાં તો એ બધાને થેન્ક યુ કહેવું જોઈએ બરાબર. એડિટિંગવાળા આજ સવારના મથે છે, હેરાન થાય છે, હું બોલું છું સાંભળે છે બરાબર. તો તમારે એમને થેન્ક યુ કહેવું જોઈએ. ગભરાવાનું નહીં, આટલું બધું આમ હાઈપર નહીં થઈ જવાનું કે કેમ ડિલે છે, અમને જોવું છે હાથે. મને ખબર છે, પહેલાં તો મને દિલથી થેન્ક યુ કહેવું છે કે તમે આટલું બધું આટલો ઉત્સાહ બતાવો છો, આટલો પ્રેમ આપો છો, પણ તો પણ ટેન્શન નહીં લેવાનું. અમે અમારો એટલો ટ્રાય છે કે બધા ચેપ્ટર તમને પૂરા કરાવીએ. ઇવન 12 એપ્રિલ છે બરાબર, 12 એપ્રિલ, એના પછી તો અમે રેગ્યુલર સવાર સાંજ શનિવાર રવિવાર બધામાં લેક્ચર આવશે. અત્યારે તમને સોમથી શુક્ર લેક્ચર મળે છે, એના પછી તો શનિવાર રવિવાર બધા મળશે બરાબર છે. એટલે તમે ટેન્શન ના લો, સિલેબસ અમારે પૂરો કરો છે. અમને એવી ઈચ્છા છે કે તમારી એક્ઝામ બહુ જ સારી જાય બરાબર છે. તમને અમારું સમજાવેલું ગમે છે તો એનાથી સારું શું છે બરાબર. એટલે કાલે સવાર માટે તમે રેડી રહેજો બરાબર છે. હું કહું છું કંઈ પણ થઈને કાલ સવારે તમારા માટે લેક્ચર આવી જાય બરાબર. અને આજ જે ડિલે થયો છે આ માટે હું તમને સોરી કહીશ, પણ તમારે ગભરાવાનું નથી. લેક્ચર આવશે, બધા લેક્ચર આવશે, ટેન્શન ના લો. બીજું, આ જેટલા લોકો ટેસ્ટ આપી રહ્યા છે વારે ઘડીએ બરાબર છે, હવે જે પણ ટેસ્ટ આવે છે કેવું કરવાનું, તમારે જેમ લેક્ચર પતે છે ને એના પછી એક સાથે બધા લોકો ટેસ્ટ આપો, એટલે લીડર બોર્ડ એક પ્રોપર વેમાં બને બરાબર છે. લીડર બોર્ડ પહેલાં બની જાય છે, અમે નાખી દઈએ છીએ, આડાવાળા નામ થઈ જાય છે. એટલે શું કરો, જ્યારે ટેસ્ટ પૂરી થાય, લેક્ચર પૂરું થાય એના પછી તમે તમારું સ્ટેપ 2 ક્લિયર કરો અને પછી સ્ટેપ 3 આપણી એપ્લિકેશનમાં ટેસ્ટ આપી દો. ટેસ્ટ આટલા બધા લોકોએ આપ્યો ને કેટલા સારા માર્ક્સ આવ્યા છે. અમુક લીડર બોર્ડમાં નામ છે, હું તમને નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ કે આટલા બધા સારા લોકોએ માર્ક્સ લાવ્યા છે. 190 195 માર્ક્સ લાવ્યા છે બરાબર. 200ની ટેસ્ટમાં એક જ ક્વેશ્ચન ખોટો, એટલે જોરદાર વાત કહેવાય બરાબર છે. તમે જો કદાચ તમારું નામ લીડર બોર્ડમાં ના હોય તો પ્રેક્ટિસ વધારે રાખો, શાંતિથી વાંચો બરાબર છે. એક એક કોન્સેપ્ટ ક્લિયર કરો તો તમારું પણ નામ આવશે બરાબર છે. તો આવતી વખતે મારે તમારું નામ લીડર બોર્ડની અંદર જોઈએ બરાબર. ટેસ્ટમાં પ્રેક્ટિસ કરો, છેલ્લા 10 મેજર ટેસ્ટ આવશે અને ખાસ પ્રેક્ટિસ કરજો બરાબર છે. મળું છું કાલના વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.